મેકેનિઝમ્સ છે, પોતાની મેળે પોતાનો ખોરાક બનાવી લેશે. શું કહું એ અહેલે બેતે અતહારની તારીફની અંદર કે એના ગુલામો કેવા ગ્રેટ છે. અહેલે બેતે અતહારના એક ગુલામ આપણી નજર સામેથી ગુજરી ગયા અને એ હતા ખોમેની સાહેબ. ખોમેની સાહેબે કેવી સરસ રચના કરી કે આજે ઝાલિમોને જડબા તોડ જવાબ મળી રહ્યો છે. એને કેવો નિઝામ બનાવ્યો કે આજ સુધી કોઈ નિઝામ તોડી નથી શક્યું. એના સક્સેસર ખામેનાઈ સાહેબ જે આપણી નજરની સામે શહીદ થયા, એના બારામાં કહેવામાં આવે છે કે જ્યારે બી અત્યારની યુદ્ધ ચાલે છે એની પહેલાં જે 12 દિવસ ઇઝરાયલ અને અમેરિકા સાથે યુદ્ધ ચાલ્યું એમાં એ એક ફેરી વોર રૂમની અંદર હાજર હતા અને વોર રૂમમાં હાજર હતા અને એને કહેવામાં આવ્યું કે ઇઝરાયલે આટલો હુમલો કર્યો છે, અમેરિકાએ આટલો હુમલો કર્યો છે, આટલી નુકસાની થઈ છે, આટલા શહીદ થયા છે. ત્યારે એને સૂરે બકરની આયતથી એનો જવાબ દીધો કે ઝાલિમો જ્યારે આટલો જુલ્મ કરે ત્યારે તમે આટલો જુલ્મ કરી શકો છો. જો આ અહેલે બેતે અતહારના સક્સેસર અને એના ગુલામો છે તો શું હશે આપણા એ અહેલે બેતના અતહાર. આજનો ટોપિક લાઈફ આફ્ટર ડેથ, મૃત્યુ પછીની કેવી જિંદગી છે. જો આપણે લોકો જેટલા કલમે શરીફ છીએ, ખાલી આપણે ખોજા નહીં, આપણે શિયા નહીં, જેટલા કલમે શરીફ છીએ ને આપણે બધાય 2 વેત ઊંચા ચાલીએ છીએ, હું તો જન્નતી, ઓલો જહન્નમી છે. આપણે એકબીજા ઉપર આરોપ મૂકી રહ્યા છીએ કે હું તો જન્નતી, ઓલો જહન્નમી છે. ખરેખર તમે આજે જોશો કે કોણ જન્નતી છે. મર્યા પછીની જિંદગી શું છે એ આજનો ટોપિક છે. મૃત્યુ કોને કહેવાય? આપણે તો કહીએ કે ભાઈ શ્વાસ બંધ થઈ ગયો એટલે મૃત્યુ છે, ઇસ્લામ ના પાડે છે. હાર્ટ બંધ થઈ ગયું એ મૃત્યુ છે, ઇસ્લામ ના પાડે છે. જો હમણે આપણા જ સમાજમાં એક જુવાન છોકરો માહે રમઝાન પહેલાં ગુજરી ગયો, મેં એના અઝીઝો બધા જે મારા જૂના સ્ટુડન્ટ હતા, એના કાકા ને બધા હતા, એ મારા જૂના સ્ટુડન્ટ હતા, એને મેં મેસેજ મોકલ્યો હતો અને એક હદીસ મોકલી હતી કે જો કોઈ અચાનક ગુજરી જાય તો તમે એને 3 દિવસ સુધી દફન ન કરો. અને મેં મારી કોલેજ ડેઝમાં નજરે વાકયો જોયેલો છે. વડીલ જાફર કાકા જે કાસુભાઈ ફોજદાર કદાચ આમાં વડીલ બેઠા હશે, એ ઓળખતા હશે, મિંબર પાસે બેસતા અને એ રોતા, એવું ગમનામાં રોતા. અને કોલેજ ડેઝમાં મારે હડતાલ પડી ગઈ હતી અને હું એને ખબર કાઢવા ગયો. અહીંયા આગળ કિડનીનું હોસ્પિટલ હતું, અત્યારે તો મનીષ માર્કેટ થઈ ગઈ ત્યાં આગળ, અને રોકકડ શરૂ થઈ ગઈ હતી. વડીલ જાફર કાકાએ મારી સાથે જ એન્ટર થયા, એ રિક્ષામાંથી ઉતર્યા અને અમે ગયા તો માથે ઓઢાડી દીધું હતું અને કમ્પ્લીટલી હાથ પગ ગરમ હતા. જાફર કાકા કે આ ગુજરી નથી ગયા કે. અને જાફર કાકાએ એનો સદરો ઊંચો કરીને અહીંયા રબ કર્યું અને એ પછી એને આંખ ખોલી અને હું ડૉક્ટરને બોલાવવા ગયો તો ડૉક્ટર મને કહેતો હતો તું ગાંડો થઈ ગયો, હું જોઈને આવ્યો એ મરી ગયો છે. એ પછી 6 વર્ષ જીવ્યા. જો આપણે ઊંઘી રહ્યા છીએ, ઊંચી ઊંચી જગ્યાઓ ઉપર બેસનારા સમાજના માર્ગદર્શકો, સમાજના ટ્રેન્ડ સેટરો, માથે મોટું મોટું પહેરનારાઓ, આ ક્લિયર કટ ઇમામે મુસે કાઝિમની હદીસ છે કે અચાનક ગુજરી જાય ને તમે 3 દિવસ સુધી દફન ન કરો, સિવાય કે એના શરીરમાંથી જો દુર્ગંધ આવવા માંડે તો બરોબર છે. મઝહબે ઇસ્લામે મૃત્યુની 2 વ્યાખ્યા દીધી છે. એક વ્યાખ્યા જે એ છે કે જ્યારે જિસ્મથી એટલે કે શરીરથી તમારી રૂહ જુદી પડી જાય તો સમજી લેવું કે મૃત્યુ આવી. હવે એ તો કેમ ખબર પડે કે આપણી રૂહ જુદી પડી ગઈ છે? બીજું મૃત્યુ ત્યારથી શરૂ થાય, ભલે તમારો શ્વાસ ચાલુ હોય પણ મૃત્યુ ત્યારથી શરૂ થાય છે જ્યારે તમને સાક્ષાત અહેલે બેતે અતહારની બશારત થાય. ચાહે તમે અકીદા ઉપર હો કે ન હો, ચાહે તમે કાફિર હો, ચાહે તમે શિર્ક કરવાવાળા હો કે મોમીને કામિલ હો, પણ જો તમને 14 માસૂમની સાક્ષાત તમને બશારત થાય તો સમજી લેવાનું કે હવે આ મૃત્યુના
સમય આવી ગયો છે અને હવે થોડીક સમયમાં આપણી રૂહ કબ્ઝ થઈ જશે. બીજું હારોહાર મઝહબ ઇસ્લામે મૃત્યુને એ કીધું છે કે મૃત્યુ શું છે, તો કે મૃત્યુ એ વસ્તુ છે કે જ્યારે તમને મલેકુલ મોત દેખાય. જો મલેકુલ મોત, એના માટે કહેવામાં આવ્યું છે, મૌલા અલી અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે મલેકુલ મોત કેવું છે. એ તો ફિરિશ્તા છે, એ ગમે એ સ્વરૂપ ધારણ કરીને આપણી પાસે આવી શકે છે. ત્યારે મૌલા અલી અલૈહિસ્સલામે ફરમાયું કે મલેકુલ મોત તમને એવું દેખાશે જેવા તમારા કર્મ હશે. મારા કર્મ ખરાબ હશે તો એ મને એવી ડરામણી સ્વરૂપમાં દેખાશે કે શાયદ એ જ વખતે મારી રૂહ નીકળી જાય. અને જો મારા સારા કાર્ય હશે તો એ મને સારા સ્વરૂપની અંદર દેખાશે. ખરાબ કાર્યવાળા માટે વર્ણન કરવામાં આવ્યું છે કે મલેકુલ મોત કાળા કપડાં પહેરીને આવશે. નાક અને મોઢામાંથી અગ્નિ નીકળતી હશે, ધુવાણા નીકળતા હશે, નખ મોટા હશે, ડરામણું સ્વરૂપ હશે. એ મલેકુલ મોત છે. બસ ત્યારે સમજી લ્યો કે હવે અમલનો દરવાજો બંધ થઈ ગયો અને હવે જે આપણે કર્યું છે એ પામવાનો સમય આવી ગયો છે. જ્યારે બી આપણે મોતની છેલ્લી ઘડીએ હોઈએ છીએ ત્યારે આપણી હાલત શું હોય છે? જો આ બધાએ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે, કારણ કે આપણે બધા બે વેત ઊંચા હાલીએ છીએ. હું તો અલીવાળો, હું તો જન્નતી જ છું, જન્નત મારી રાહ જોઈ રહ્યું છે, હુરો મારી રાહ જોઈ રહ્યું છે. આજે તમે જોશો સાદ ઇબ્ને માસનો વાકયો જોશો, કેવો સાદ ઇબ્ને માસ હતા. પેગમ્બર સાહેબ એ મૃત્યુ, જ્યારે સાદ ઇબ્ને માસ મૃત્યુ પામ્યા ત્યારે પેગમ્બર સાહેબે ગિરિયા કર્યું. પેગમ્બર સાહેબ એની તસીએ જનાઝામાં ગયા. પેગમ્બર સાહેબ એની તસીએ જનાઝામાં ઉઘાડા પગે ગયા. પેગમ્બર સાહેબે એને ગુસલો કફન આપ્યું. પેગમ્બર સાહેબે એને કબરમાં ઉતાર્યા અને કબર બંધ થઈ ત્યારે એની માં ખુશ હતી કે આહા, મારા દીકરાને પેગમ્બર સાહેબે ગુસલો કફન આપ્યું, મારા દીકરાને પેગમ્બર સાહેબે તસીએ જનાઝા કરી. અને પછી જ્યારે પેગમ્બર સાહેબ રોવા માંડ્યા ત્યારે એની માએ પૂછ્યું કે આપ કેમ રોવો છો? તો કે માં, એની ઉપર અઝાબ થઈ ગયો છે. જો આપણને વેમમાં રાખવામાં આવે છે આપણે જન્નતી, આપણે જન્નતી. મૌલા અલી અલૈહિસ્સલામ, એના માદરે ગિરામી ફાતિમા બિન્તે અસદ જિંદગી ભર રોતા હતા, મારું મૃત્યુ કેવી રીતે થશે? ને ત્યારે એમને તો દુનિયાનો શ્રેષ્ઠ શરફ હાસિલ હતો. કોનામાં હતા? જેની રૂહ કબ્ઝ કરવા માટે મલેકુલ મોત ઇજાઝત લેતું હતું એના માદરે ગિરામી હતા, છતાં એ થરથરતા હતા. ચોથા ઇમામ નમાઝની હાલતમાં રંગ બદલાઈ જતો હતો કે અલ્લાહ, તું મને ના પાડીશ તો હું ક્યાં જઈશ? જો આ વેમમાંથી બહાર આવવાની જરૂર છે અને ચોક્કસ એક દિવસે આપણે મૃત્યુ પામશું જ. તે મૃત્યુ વખતે શું હાલત થશે? તો કે જ્યારે તમારી રૂહ કબ્ઝ કરવામાં આવશે ત્યારે 14 માસૂમીન તમને દેખાતા હશે. ચાહે તમે અકીદા ઉપર હો કે ન હો, તમને મલેકુલ મોત દેખાતું હશે અને તમને શૈતાન દેખાતો હશે. છઠ્ઠા ઇમામ કહે છે કે તું મૃત્યુ પહેલા ઈમાન સાથે મર, એના માટે તું પાળી બાંધી લે. સારા સારા લોકો બેઈમાન ગયા છે. કેવા સારા સારા લોકો બેઈમાન ગયા તમે જોશો. ફુઝેલ એક માનીતા અસહાબ પેગમ્બર સાહેબના, એનો શાગિર્દ, એનો સ્ટુડન્ટ સકરાતના ટાઈમમાં હતો. આપ એની પાસે ગયા, કુરાનની આયતના કલામ કરતા હતા અને લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢાવતા હતા. એનો શાગિર્દ પડતો નહોતો.
ઈમાનની હાલતમાં મૃત્યુ પામ્યો. હજી તમને આગળ લઈ જાઓ. હજી હમણે 21મી માહે રમઝાનના આપણે શહાદત મનાવી. ઇબ્ને મુલઝિમની તલવારના હિસાબે આપણે શહાદત મનાવી પડી. ઇબ્ને મુલઝિમનો ઇતિહાસ શું છે? તો કે મૌલા અલીએ 100 સારા શ્રેષ્ઠ મોમિનોને ચૂઝ કર્યા, એમાં એનું નામ હતું. પછી મૌલા અલીએ 10 સારા શ્રેષ્ઠ મોમિનોને ચૂઝ કર્યા, એમાં એનું નામ હતું. અને ગયો કઈ હાલતમાં? આપણું શું થશે? આપણું ઈમાન કેવું છે કહું? ફિરૌન, એની બીબી અકીદાની હાલતમાં હતી. ફિરૌન કોઈને એમ જ કહેતો, મને ખુદા કયો, મને ખુદા કયો. એની બીબી કાયદેસર છાનીમાની નમાઝ પડતી, અલ્લાહનો અકીદો રાખતી. એક દિવસ નાઈને નીકળી, હાથમાંથી દાંતિયો પડી ગયો અને બોલાઈ ગયું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. ફિરૌન સાંભળી ગયો. એટલી ટોર્ચર કરી છે એને, એના બચ્ચાઓના ટુકડા કરીને જીવતા તરફડતા હતા એને ગરમ ગરમ તેલમાં તળ્યા. માનું દિલ હતું, માને શું થયું હશે? ફિરૌન કે કહી દે મને ખુદા. તો કે નહીં કહું, લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ ઈમાન છે. ફિરૌને એના પગ કાપ્યા, હાથ કાપ્યા, જીવતી તળી એને ગરમ ગરમ તેલમાં નાખી. કહી દે મને ખુદા. તો કે નહીં, લા ઇલાહા ઇલ્લલ્લાહ. આ સાચું ઈમાન છે. અને એમનો દરજ્જો શું કીધો છે ખબર છે? કયામતના દિવસે માં ફાતિમતુ ઝહરા સલામુલ્લાહ અલૈહે એની પછીના અમુક સુપર સ્ટેટસ વાળા હશે, એમાંનું આનો સ્ટેટસ છે. ઈમાન જુઓ તમે એનું. હમણે ખામેનાઈ સાહેબ પહેલા શહીદ થઈ ગયા એ પહેલા આપણે જોયું હતું, એ બધા તે ઈરાનનો ઝંડો લઈને ફરતા હતા. જેવા ખામેનાઈ સાહેબની શહાદતના સમાચાર આવ્યા વોટ્સઅપમાં તમે જુઓ, 75% ઈમાન ડગી ગયું. હવે પાછું ઈરાન ઉપડ્યું છે એટલે બધાનું ઈમાન આવી ગયું. શું છે? એક મૌલાએ તિબ્બે માસુમીનની હદીસ કીધી હોય, આપણને ગળે નથી ઉતરતી, અને આપણે એ ફ્રાઇઝર કંપની, યહૂદી કંપનીના કેમ્પ ગોઠવીએ. આપણા પૈસે આપણે ખામેનાઈ સાહેબને શહીદ કરીએ છીએ. કેવા સરળ અને સચોટ ઉપાય આપ્યા છે. તીબ આજે મારો ટોપિક નથી, પણ ખાલી તીબમાં એક પોઈન્ટ કેવો છે એટલે કહું છું કે આપણને જેટલું દેવામાં આવે છે બહુ સરસ છે, પણ એ ખુરશીના 3 પાયા છે. તિબ્બે માસુમીન સિવાય ચોથો પાયો નથી થતો. જો મેં 28મી માહે રમઝાનની લેડીઝોમાં દિલરબાગની સ્પીચમાં મેં કીધું હતું કે આ 3 પાયા છે, ચોથો પાયો છે એ ટીપ છે. એનું કારણ એ છે કે આજે મોડર્ન મેડિસિન છે, તમને સ્ટીરોઇડ આપે, તમને પેઇન કિલર આપે, તમને એન્ટીબાયોટિક આપે. આ ત્રણેયના હિસાબે તમારું લોહી જોશમાં આવી જશે. આખો મહિનો ઇબાદત કરી અને ઈદને દિવસે હું જરાક જોશમાં કાં બહતાન મૂકી દઉં, કાં હસદ કરી લઉં અને કાં ગીબત કરી લઉં, મારું બધું મીંડું. શું કામ આપણે યહૂદીની દુનિયા પછવાડે ગાંડા થઈએ છીએ? આપણું ઈમાન કાચું છે. મૌલા કહે છે જે ભર પેટે ખાશે એને મગફિરત નહીં મળે, મારેફત નહીં મળે એને, અને જે જુલ્મ કરશે એને મારેફત નહીં મળે. આપણે ડગલે ને પગલે જુલ્મ કરી રહ્યા છો. રોંગમાં સ્કૂટર ચલાવવું જુલ્મ છે. હું બોલ્યો ને એની ઉપર અમલ ન કરું એ જુલ્મ છે. મેં કોઈના પૈસા એમને લઈ લીધા એ જુલ્મ છે. અને જુલ્મ કરશો તો છેલ્લા સમયે જ્યારે અદીલા નામનો શૈતાન આવશે ત્યારે તમે બહેકી જશો. છઠ્ઠા ઇમામ કહે છે દુઆએ અદીલા પઢો, દુઆએ અદીલા પઢો, દુઆએ અદીલા પઢો. અદીલા મીન્સ અદલ, અદલ મીન્સ ઇન્સાફ.
જો તમે ઇન્સાફ નહીં કરો તો છેલ્લી ઘડીએ તમે બહેકી જશો. જો એટલે હદ સુધી આપણે બહેકી ગયા છીએ કે આપણે આજે એવું સરસ મૌલાની 7 હદીસ છે કે તમને હાર્ટ પ્રોબ્લેમ હોય તો તમે પમ્પકિન ખાઓ. એક શ્રેષ્ઠ ઉદાહરણ છે અમદાવાદનું, મેં એક ફેર અહીંયા કહી દીધેલું છે કે મોહરમને 6 દિવસની વાર હતી. 90% એને અરોટામાં બ્લોકેજ આવ્યો, હાર્ટની મેઇન નર્વ્સમાં બ્લોકેજ આવ્યો. ડૉક્ટરે કીધું તમે મોહરમ નહીં કરી શકો. એ મોહરમનો શોખીન માણસ હતો અને એને ડૉક્ટરે કીધું તમારે એન્જિયોગ્રાફી સિવાય કોઈ સ્કોપ નથી. મને એને ફોન કર્યો, મેં કીધું જો તિબે માસુમીનમાં તને વિશ્વાસ હોય તો તું બધા રિપોર્ટ ફાડીને ફેંકી દે. એને ફાડીને ફેંકી દીધા, મોહરમ કર્યા. આજ સુધી એ કોઈ દિવસ છે ને દવાખાને ગયો નથી. ડૉક્ટરે ખાલી એક સ્ટેટમેન્ટ એને કર્યું કે કદાચ રિપોર્ટ ખોટા હશે. જો આ પમ્પકિન તમારા હાર્ટને ક્લિયર કટ સ્ટેટમેન્ટ છે કે તમારા હાર્ટને પાવરફુલ બનાવે છે. આજે લોહી પાતળું થવાની દવા, પમ્પકિનના સીડ્સ લો. પણ આપણું ઈમાન ક્યાં છે? આપણું ઈમાન ફ્રાઈઝરમાં છે. છેલ્લા સમયે શું હશે આપણી પાસે? છેલ્લા સમયે એ ડરામણું સ્વરૂપ હશે મલેકુલ મોતનું. અઝીઝો અને દોસ્તોથી છૂટા પડવાનું દુઃખ હશે આપણા દિલમાં. એ કબરની મંઝિલ દેખાતી હશે અને જે મેં ગુનાહ કર્યા હશે એ બધા મને યાદ આવવા માંડશે કે હવે તો કાંઈ મગફિરતનો ચાન્સ નથી. મૌલા અલી કહે છે એ વખતે કેવી હાલત હશે તારી? તો કે એક સરિયા, લોખંડના સરિયાના કેદખાનામાં તને પૂર્યો છે અને એમાં તને શેકે છે, એવી હાલત હશે. આ મૌલા અલીના કલામ છે. મોત પહેલા આવી હાલત હશે. બીજું મૌલા અલી કહે છે કે તમારી રૂહ જ્યારે કાઢતા હશે ત્યારે કેવી રીતે કાઢતા હશે? તો 2 વસ્તુ કીધી છે. જો મોમીન હશો તો જાણે કે તમે પરફ્યુમ લગાડ્યું અને પરફ્યુમ તમારા શર્ટ ઉપરથી સુગંધ ફેલાવે છે એમ ઇઝીલી તમારી રૂહ નીકળી જશે, તમને ખબર બી નહીં પડે. અને જો ગુનાથી ભરપૂર હશો તો મૌલા અલી કહે છે કે એક સિલ્કનું કાપડ લે અને કાંટાની ઉપર નાખી દે અને પછી ખેંચ, તાણા વાણા થઈ જશે. એવી રીતે તારી રૂહ કાઢવામાં આવશે. હજી મૌલા અલી ફરમાવે છે કે તારા પગની ટટલી આંગળીમાંથી તારી રૂહ નીકળશે અને ઠેઠ માથા સુધી નીકળશે. તને એવું લાગશે કે જાણે કે આખા શરીરની કોઈએ ચામડી ઉતળી નાખી છે. મૌલા અલીના કલામ છે. બસ આ બધાથી બચવું છે તો મૌલા અલી કહે છે કે તમે મલેકુલ મોતને મિત્ર બનાવી લો, હબીબ બનાવી લો. મૌલા અલીને પૂછવાવાળાએ પૂછ્યું, મૌલા અલી તમે તો આવું ડરામણું સ્વરૂપ કહો છો, અમે કોઈ દી જોયા નથી. છેલ્લી ઘડીએ જોશે ત્યારે અમે એને સેકેન્ડ્સ કરશું કે ભાઈ તું મારો ફ્રેન્ડ બની જા? મૌલા અલી કે એમ નહીં, તારે એની સાથે મિત્રતા કરવી છે તો તું છે ને અવ્વલ ટાઈમે નમાઝ પઢ. મલેકુલ મોત તારું ફ્રેન્ડ થઈ જશે. અને મલેકુલ મોત ફ્રેન્ડ થઈ જશે તો રાહત રહેશે. જો આ ફુઝેલ આટલું બેઈમાન ગયા એનું કારણ કહે છે એ મર્યા પછી સપનામાં આવે છે ફુઝેલને. ફુઝેલનો જે સ્ટુડન્ટ હતો એ બેઈમાન ગયો. એ મર્યા પછી કહે છે કે મને આમ કેમ થયું? તમે મને લા ઇલાહા ઇલ્લલ્લાહ પઢાવતા હતા, તમે મને કુરાનની આયત પઢાવતા હતા, હું પઢી નહોતો શકતો. એનું કારણ 3 છે કે મારા 3 ટાઈપના ગુનાહ હતા. એક જે ગુનાહ હતા એ હતા કે હું હસદ કરતો. અરે યાર ઓલાએ બંગલો લઈ લીધો, હું રહી ગયો. ઓલો આગળ નીકળી ગયો, હું રહી ગયો. હસદ કરતો તો મારી બધી નેકી બળી ગઈ. જો 28મી રમઝાનના મેં દિલરબાગને લેડીઝની સ્પીચમાં આ જ કીધું હતું કે જો આપણે હસદ કરશું તો આપણી બધી નેકી બળી જશે.
હું ગીબત કરીશ, મેં ખુદ દાદાની ગીબત કરી, મારા બધી નેકી એમને દઈ દેવામાં આવશે અને એમના બધા ગુના મને દઈ દેવામાં આવશે. એ માણસ ગીબત કરતો. અને ત્રીજું જે એનામાં અવગુણ હતો એ પીતો હતો. અહીંયા એક વસ્તુ કહી દઉં, આપણે તો કોઈને દારૂની ટેવ નથી, સારી વસ્તુ છે, પણ એક હદીસ વર્ષોથી બિચારા કાસમભાઈ જીવાણીના કેલેન્ડરમાં ફરે છે, પણ આપણા મગજમાં કોઈ દી ઉતરી જ નહીં. શું હદીસ છે? જૂઠ બોલવું એ દારૂ પીવા કરતાં વધારે ખરાબ છે. આપણે ફુઝેલથી વધારે, એના સ્ટુડન્ટથી વધારે ડાઉન વયા જશું જો હું જૂઠ બોલું તો. જૂઠ બોલવું એ દારૂ પીવા કરતાં વધારે ખરાબ છે. દારૂ માટે સ્પષ્ટ હદીસ મળે છે કે હું દારૂ પીતો હોઉં અને મને કોઈએ ખાલી ગ્લાસ દીધો તો એના માટે બી કદી જન્નત નથી, મને તો છે જ નહીં. એટલી ખરાબ વસ્તુ છે. અને એનેથી ખરાબ મૌલા કહે છે કે દારૂ પીવા કરતાં કોઈ ખરાબ ચીજ હોય તો જૂઠ બોલવું છે. હજી ઢગલો તમને એવા એક્ઝામ્પલ્સ મળશે કે જેની અંદર મૃત્યુના સમયે એ બેઈમાન જાય છે. ઢગલો એક્ઝામ્પલ્સ, કિતાબો ફરી છે. આયતુલ્લાહ દસ્તગીબી કેવી સરસ કિતાબ લખી છે, લાઈફ આફ્ટર ડેથ. એક એક કુરાનની આયત ટાંકે છે. સૂરે નિશાની આયત છે, સૂરે વાકયાની આયત છે, સૂરે મોહમ્મદની આયત છે એની અંદર. અને સૂરે અનકબૂત હજી હમણે જ આપણે માહે રમઝાનમાં સબે કદરની રાત્રે પડ્યા. અલિફ લામ મીમ અહસિબન્નાસ અન યુત્રકુ આમન્ના ફહુમ લા યુફ્તનૂન. શું તમે ઈમાન લાવ્યા એટલે અમે તમને છોડી દેશું? હરગીઝ નહીં. અમે તમને અજમાવશું માલથી, ઓલાદથી. અને જો આપણી અજમાઈશ થઈ રહી છે તો સમજો કે આપણે હક ઉપર છીએ. અને બધા દિવસ સારા છે તો સમજી લેવો કે આપણે છે ને બેઈમાન જઈ રહ્યા છીએ. જોઈએ છે આજે હક ઉપર છે તો કેવી તકલીફ છે. છતાં લાખો લોકો બિયા વિના રોડ ઉપર નીકળે છે. કોની ઉપર ઈમાન છે એનું? અને રીસર વિડીયો વાયરલ થયો છે કે પછવાડે બોમ્બાર્ડમેન્ટ થતું હતું, અહીંયા લાખો લોકો અલ્લાહુ અકબરના નારા બોલાવતા હતા. શું ઈમાન હશે? 25% કદાચ ગવર્મેન્ટના પ્રેશરમાં માની લ્યો, પણ 75% તો ઈમાન પાકું છે. આજે એની ટેકનોલોજીના ચિથરા ઉડાડી દીધા. આ છે એને બે તે હથિયારના ગુલામો. નહીતર શું નથી એની પાસે ન્યુક્લિયર બોમ્બ? કેમ નથી નાખી શકતા? હોર્મુઝ ખાડી કેમ ખોલી નથી શકતા? જો આ ટેકનોલોજી, એની ટેકનોલોજી કરતાં એને 40 વર્ષ કામ કર્યું. આપણે કાંઈ કામ નથી કરી રહ્યા. ગવર્મેન્ટે કોર્સ ઘટાડી નાખ્યો, 80% કોર્સ ઘટાડી નાખ્યો, છતાં આપણે એ જ કોર્સની પછવાડે ગાંડા છીએ. અરે આપણા ખોજાવની એક્સ્ટ્રા બુક બહાર પાડો. મોટા મોટા પ્રોગ્રામ, સ્ટેજ ઉપર બેઠા, કાંઈ વળે નહીં, મીંડું. ગવર્મેન્ટ ભલે ઘટાડી નાખે, એની છે પણ પોલિસી હોય. આપણે આપણી એક્સ્ટ્રા બુકો બહાર પાડો. અને જો એક એક હદીસ ઉપર ઈરાને અમલ કર્યો જ ત્યારે આજે આ સક્સેસ છે. આજે કેમ એના ડ્રોનને કોઈ તોડી નથી શકતું? કેમ એની મિસાઇલનો કોઈ જવાબ નથી? 4000 કિલોમીટર 11 મિનિટમાં કાપે છે. શું સ્પીડ હશે? અને વચ્ચે જો એમાં એનું F-15 પ્લેન આવ્યું, F-35 આવ્યું તો શું થશે? આપણે જોઈએ છીએ કેટલા બધા ટુકડા પડી ગયા છે. જો આ ઈમાન છે, આપણે બે ઈમાન જઈ રહ્યા છીએ. આખી દુનિયામાં સૌથી વધારે સુખી જો શિયા લોકો હોય તો ભાવનગરમાં. વળ્યું શું? કાંઈ નહીં. સુખનો યુઝ કરો.
કહેવાય છે આખી દુનિયામાં સૌથી સુખી ભાવનગર વાળા છે. અને એ સ્કૂલ ગાંડાની જેમ આજે એક આખું સ્કેન્ડલ ચાલી રહ્યું છે. સ્કૂલો એમને માર્ક આપી દે, મારો ધંધો ચાલવો જોઈએ. અને આપણે ઊંઘીએ છીએ. મોટા મોટા એજ્યુકેશનના પ્રોગ્રામ હર ફિલ્ડની અંદર આપણે ઊંઘીએ છીએ. તો આઉટ ઓફ ટોપિક થઈ ગયું, છતાં એક વાત કરી દઉં. ખોમેની સાહેબે આવતા વેત પહેલું શું કીધું? ભૂખ હશે તો ચાલશે, પણ એજ્યુકેશનને મહત્વ આપો. આજે એજ્યુકેશન દેખાઈ રહ્યું છે, અને એજ્યુકેશનમાં એને પહેલું મહત્વ આપ્યું કે જો તમે બાલિગ થઈ ગયા હો અને તમારે ભણવું છે તો તમે નિકાહ કરી લો. ગૂંચડા કરશો તો ભણી નહીં શકો. આજે અમેરિકાને ખબર છે તમને શું સ્થિતિ છે ત્યાં આગળ? એ આપણા સાયન્ટિસ્ટોને હિસાબે જોર કરે છે, બાકી ત્યાંની સ્થિતિ શું છે તમને ખબર છે? 7th સ્ટાન્ડર્ડનો કોર્સ, હાઉ ટુ ઓપરેટ અ કેલ્ક્યુલેટર. નવો મોબાઈલ લ્યો તો અડધી ટ્રેનિંગ મળે તમને. કેમ એનું મગજ નથી ચાલતું? આપણને કોઈએ મોબાઈલ શીખવાડ્યો? કેમ એનું મગજ નથી ચાલતું? ગૂંચડા કરે છે. એનું બધી ઇન્ટેલિજન્સી બીચ અને બિયરમાં ધોવાઈ ગઈ. આની ઉપર તો ક્યાંય કોન્સન્ટ્રેટ થતું જ નથી. હજી તમે જુઓ તો તમારે ઈમાન સાથે જવું છે. આજે તો કદાચ શાયદ વધારે નહીં કહી શકું કે કબરની અંદરની સ્થિતિ શું છે, પણ તમે જોશો તો ઈમાન સાથે જવું છે તો પૈગંબર સાહેબની હદીસ છે કે તમે તકવા અખ્તિયાર કરો. હર જગ્યાએ તમે તકવા અને અદલ તમે અખ્તિયાર કરશો, તમે ઈમાન સાથે જશો. ટાઈમ ટુ ટાઈમ નમાઝ પડી. મૌલાએ કીધું જૂઠ નહીં બોલવાનું, જૂઠ નથી બોલતો. બધી હરામ ચીજથી દૂર રહું, તો એ તકવા થયો. નબળાની ઉપર ઝુલ્મ ન કરું, તો એ અદલ થયો. હું અદલ કરીશ એટલે અદિલા નામનો શૈતાન મને બહેકાવી નહીં શકે. અને દુઆએ અદિલાનો કોક દી તર્જુમો તો વાંચો. ખાસ મૌલાએ કીધું છે કે બેઈમાન ન જવું હોય તો દુઆએ અદિલા પઢો તમે. બીજું મૌલા કહે છે કે જો તમે નમાઝ તો પઢો પણ અવિરત એક્સ્ટ્રા નમાઝ પડશો, તમારું ઈમાન કામિલ થઈ જશે. અવિરત નમાઝ. મૌલા હુસૈન માટે 12મા ઇમામ જારત નાહિયામાં કહે છે કે આપ રાત્રે અવિરત નમાઝો પડતા હતા. અને આપણને ડોક્ટરો કહે 6 કલાક તો ઊંઘવું જ જોવે, નહીતર તમને થાઇરોઇડ થઈ જશે. ખોમેની સાહેબ કેટલો અદલ કર્યો છે કહું. એ 89 યર્સ જીવ્યા, એમાંથી 60+ યર્સ એ રાતના 2 કલાક જ સૂતા છે. અને અદલ કેવો, રાત્રે બી કેવો અદલ. એ ઉઠે તો એ લાઇટ ન કરે કે મારા વાઈફની ઊંઘ બગડશે. અને આપણે મેક્સિમમ ઝુલ્મ જે કરી રહ્યા છીએ એ આપણી સાથે રહે એની સાથે આપણે કરી રહ્યા છીએ. સાદ ઇબ્ને માસ કેમ એની ઉપર ફિશારે કબ્ર થતો હતો? નહીતર પૈગંબર સાહેબ જેને આટલું ઇમ્પોર્ટન્સ આપે, એના તસીએ જનાજામાં ઉઘાડા પગે આવ્યા, એને તસીએ જનાજા ઠેઠ ઘરેથી દીધી, એને ગુસલ કફન દીધું, એને પોતાના મુબારક હાથે એને કબરમાં ઉતાર્યા. આનેથી ખુશા નસીબ શું હોઈ શકે? છતાં ફિશારે કબ્ર સ્પષ્ટ વાકયો છે. આપણું શું થશે? બસ ઈમાન સાથે જવું હોય તો અદલ કરો, તકવા કરો. અને ઈમાન ઈ છે કે તમે મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર મરો, ઈ ઈમાન છે. બેશક લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ કોઈ ક્વેશ્ચન જ નથી એમાં, પણ મૌલા અલી અલૈહિસ્સલામની વિલાયત ઉપર. અહીં સુધી તો આપણે આવ્યા છીએ, પણ એક ક્લિયર હદીસ મળે છે કે હજી એક વસ્તુ ચૂકી ગયા તો બેઈમાન છું. જે
અહેલે સુન્નત ચૂકી રહી છે. અને આપણે કામિલ નથી એમાં. એ પૈગંબર સાહેબ જે મેરાજમાં ગયા હતા, પૃથ્વીની બહાર ગયા હતા, સ્પેસમાં ગયા હતા, એ જો તમે ઈમાન ન રાખો તો બી તમે બે ઈમાન જઈ રહ્યા છો. ક્લિયર કટ આયતુલ્લા દસ્તગીબી કહે છે, ક્લિયર કટ, કે આપ ગયા હતા, સ્પેસમાં ગયા હતા, અને સ્પેસમાં એટલે દૂર સુધી ગયા હતા કે અલ્લાહના અરશે તખ્ત સુધી ગયા હતા. અને અલ્લાહના અરશે તખ્તની આગળ એક જગ્યા એવી આવી જ્યાંથી જિબ્રાઈલ અમીન બી આગળ નહોતા વધી શકતા, પણ આપને ઇજાઝત હતી, આપ ગયા. અને જ્યારે અરશે તખ્ત સુધી પહોંચ્યા ત્યારે આપે ત્યાં મૌલા અલીને જોયા. જો આની ઉપર ઈમાન નહીં રાખો, ગેર લોકો માને છે પણ એ કહે તો સપનું. આપણે એ માનીએ છીએ કે આટલે દૂર સુધી ગયા, પણ એ જાતા હતા ત્યારે એક પાણીનું ટીપું પડતું હતું, અને આવ્યા ત્યારે હજી પાણીનું ટીપું પડી જ રહ્યું હતું. એટલી વારમાં જઈને પાછા આવ્યા. એ ગયા ત્યારે એના બાણાની સાંકળ ખખડતી હતી, આવ્યા ત્યાં સુધી હજી સખડતી હતી. શું સ્પેસ હશે, શું સ્પીડ હશે, શું એનું સાયન્સ હશે. બસ આ ઈમાન સાથે જો આપણી રૂહ કબ્ઝ થઈ જાય તો આપણે કામયાબ છીએ. નહીતર તો ત્યાં જશું ત્યારે ખબર પડશે કે આપણી અઝાદારી કબૂલ નથી, આપણી મોહબ્બત કબૂલ નથી, આપણી નમાઝ કબૂલ નથી, તો પછી આપણા માટે કોઈ ચારો જ નથી. બસ દુઆ કરીએ અંતમાં કે અલ્લાહ આપણી બધી ઇબાદત કબૂલ કરે અને આપણને હક ઉપર રાખે. અંતમાં ફક્ત એ કરબલાના માઓ યાદ આવે છે, કાંઈ વધારે નહીં કહું. એ બધા માઓના બચ્ચાઓ જ્યારે શહીદ થયા ત્યારે બધી માઓએ એક જ વસ્તુ કરી, અને એ સેમ વસ્તુ તમને અત્યારે ઈરાનમાં જોવા મળે કે હરેક માઓને જ્યારે કહેવામાં આવ્યું કે તમારા દીકરા શહીદ થયા છે, ત્યારે એ મા છે ને શુકરના સિજદામાં ઘૂસી ગયા. શું ઈમાન હશે, અલ્લાહનો શુકર કર્યો. અને હમણાં અલી લારજાની જ્યારે શહીદ થઈ ગયા અને એ 76 યર્સના હતા અને એના મા 90+ હતા, એને એના મૈયત પાસે લાવવામાં આવ્યા ત્યારે એના મૈયતને સ્પર્શ કરતા પહેલા માએ પેલો સિજદો કર્યો. જો આ ઈમાન છે. ખાલી હું તમને એમ કહું ને કે ચાલો આપણે ઈરાન લડવા જવાનું છે, આપણે ના પાડશું. આ લોકોનું ઈમાન જો, આ સાચું ઈમાન છે. વા આખિર દાવાના અનિલ હમ્દુલિલ્લાહ રબ્બિલ આલમીન.